બે ભાઈ હતા, ખેડૂત હતા. મગફળી પાકી, માંડવી પાકી અને ખળામાં માંડવી ભેગી કરી બે ભાઈએ ગુણું ભરી અને હરખી હરખી ગુણના બે ઢગલા કરી દીધા. બે ઢગલા કર્યા એટલે મોટાને એમ થયું કે નાનો છે, હજી એના લગ્ન નથી થયા, એટલે લને બે ગુણ એનામ નાખી દઉં, એને જે ખર્ચો ઘણો માથે છે. એ રાતે ખળે જઈ બે ચાર ગુણ લઈને એના ઢગલામાં નાખી દીધી. નાનાના ઢગલામાં નાખીને આવી ગીરાવી સૂઈ ગયો. ચારે પૈકી નાનાને એવો વિચાર આવ્યો કે મોટા ભાઈના નાના નાના છોકરા છે, એને ખર્ચો ઝાઝો છે, લઈને બે ચાર ગુણ એનામ નાખ્યો. એ રાતે જઈને બે ચાર ગુણ એનામ નાખી દીધી. પછી ગીરાવી સૂઈ ગયો. સવારે બે ભાઈએ જ્યારે ઢગલામાં હવના ગાડા ભરીને ગીરા લાવ્યા, બેને હરખી ગુણ. એટલે મોટાએ કીધું, ગાંડા, હું તારામાં ચાર ગુણ નાખી ગયો તો શું વાત કરો છો? મને એમ છું કે નાનો છે તેને ચાર ગુણ વધુ જાય. તો ભાઈ મને 4 વાગે એમ છું મારા ભાઈ નાના નાના છોકરા છે, એટલે એનું બે ચાર ગુણ એનામ નાખ્યા. એટલે હું એમાં નાખી ગયો. એટલે બે ભાઈને હરખું થયું પાછું. આવું જીવન ભાઈઓનું હોય કે ત્યાં ઠાકર કુળદેવી માની મેર રહે, ઠાકરની મેર રહે. અને આવું જીવન ભાઈઓ રાખો તો કોઈ દિવસ તમારે અફસોસ જ ન આવે જિંદગીની માલપા. જય માતાજી, જય ઠાકર.